તો ઉત્તર પ્રદેશમાં ભર ઉનાળે બદલાયો છે મોસમનો મિજાજ। ગરમીના સમયે વાવાઝોડા અને વરસાદે કહેર વર્તાવ્યો છે। વાવાઝોડા અને વરસાદના કારણે કુલ 54 લોકોના મોત થયા છે। ગઈકાલે ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લામાં જોરદાર વાવાઝોડું આવ્યું। ભારે પવન સાથે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। અનેક જગ્યાએ વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે। ભારે પવનના કારણે વૃક્ષો દિવાલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। વરસાદી તબાહીના કારણે સૌથી વધુ પ્રયાગરાજમાં 17 લોકોના મોત થયા છે। ભદોહીમાં 10, ફતેપુરમાં 8, ઉન્નાવમાં 7 લોકોના મોત થયા છે। હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। પ્રયાગરાજ, બાંદા સહિત 38 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। ઉત્તર પ્રદેશમાં અત્યારે ભર ઉનાળે તબાહી મચી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે, ક્યાંક દિવાલ ધરાશાયી થઈ છે। વરસાદી તબાહીના કારણે સૌથી વધુ પ્રયાગરાજમાં 17 લોકોના મોત નિપજ્યા છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। આ તબાહીના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, લોકોના ઘરમાં નુકસાન પહોંચ્યું છે, ક્યાંક દિવાલ ધરાશાયી થઈ છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। એક તરફ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગરમીનો માહોલ છે, ઉનાળાનો આ સમય છે, અને બીજી તરફ ઉત્તર પ્રદેશના તબાહીના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, મોટું નુકસાન થયું છે।